જય શ્રી કૃષ્ણ। આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ। એક વહુ અને સાસનો એક સરસ મજાનો વિડીયો છે। ગુજરાતના સૂર્યપુર નામના નાનકડા ગામમાં એક મોટું સંસ્કારી કુટુંબ રહેતું હતું। ગામમાં દરેક લોકો આ કુટુંબને માન આપતા। આ કુટુંબના વડા હતા રમણભાઈ અને તેમની પત્ની કાંતાબેન। રમણભાઈ ખૂબ શાંત, સરળ અને સમજદાર માણસ હતા। તેઓ ગામમાં નાના વેપાર કરતા અને સૌ સાથે પ્રેમથી વર્તતા, પરંતુ તેમની પત્ની કાંતાબેનનો સ્વભાવ થોડો કડક હતો। તેઓ ઘરનું બધું કામ પોતાના નિયમ પ્રમાણે જ થાય એવું ઈચ્છતા। કાંતાબેન ખૂબ મહેનતી સ્ત્રી હતા। વર્ષો સુધી તેમણે આખું ઘર સંભાળ્યું હતું, તેથી તેમને લાગતું હતું કે ઘરમાં જે કંઈ થાય તે તેમના રીતથી જ થવું જોઈએ। રમણભાઈ અને કાંતાબેનનો એક દીકરો હતો, મનોજ। મનોજ બાળપણથી ખૂબ જ હોશિયાર હતો। ગામમાં અભ્યાસ કર્યા પછી તે શહેરમાં નોકરી કરવા ગયો। થોડા વર્ષમાં તેને એક સારી કંપનીમાં નોકરી મળી ગઈ। મનોજ ખૂબ સંસ્કારી અને માતા પિતાનું માન આપનાર હતો। હવે કાંતાબેનની એક જ ઈચ્છા હતી કે મનોજના લગ્ન થાય અને ઘરમાં વહુ આવે। થોડા સમય પછી મનોજ માટે એક સારી છોકરી મળી। તેનું નામ હતું નેહા। નેહા નજીકના શહેરમાં રહેતી હતી। તે શિક્ષિત, સમજદાર અને ખૂબ શાંત સ્વભાવની હતી। તેના માતા પિતાએ તેને ખૂબ સારા સંસ્કાર પણ આપ્યા હતા। જ્યારે મનોજ અને નેહા મળ્યા ત્યારે બંનેને એકબીજાની સરળતા ગમી ગઈ હતી અને થોડા સમયમાં બંનેના લગ્ન પણ નક્કી થયા અને ગામમાં ધામધૂમથી લગ્ન થયા। બધા લોકો ખુશ હતા। કાંતાબેનને પણ શરૂઆતમાં ખુશી હતી કે હવે ઘરમાં વહુ આવી ગઈ છે। લગ્ન પછી નેહા પહેલી વાર સાસરિયામાં આવી। તેણે ઘરના બધા મોટા લોકોના પગે લાગી આશીર્વાદ લીધા। કાંતાબેનને પણ તેણે ખૂબ જ માન આપ્યું। શરૂઆતના થોડા દિવસો બધું સારું ચાલતું રહ્યું। નેહા ઘરના કામમાં મદદ પણ કરતી હતી અને કાંતાબેન પણ તેને કામ શીખવતા હતા, પરંતુ ધીમે ધીમે કાંતાબેનને લાગવા લાગ્યું કે નેહા તેમની રીતથી કામ કરતી નથી। એક દિવસ સવારમાં નેહા રસોડામાં રોટલી બનાવી રહી હતી। કાંતાબેન ત્યાં આવ્યા અને બોલ્યા, "નેહા, રોટલી આ રીતે વણાય? ગોળ હોવી જોઈએ." નેહાએ હસીને કહ્યું, "હા સાસુમાં, હું ફરીથી બનાવું છું." નેહાએ ફરી પ્રયત્ન કર્યો, પરંતુ કાંતાબેન ફરી બોલ્યા, "આજકાલની છોકરીઓને રસોઈ જ ક્યાં આવડતી હોય છે." નેહાને થોડું દુઃખ થયું, પરંતુ કંઈ બોલી નહીં। બીજા દિવસે ફરી એક ઘટના બની। નેહાએ કપડાં ધોઈને દોરી પર સૂકવવા મૂકી દીધા। કાંતાબેન ત્યાં આવ્યા અને બોલ્યા, "કપડાં આ રીતે લટકાવાય? સીધા લટકાવવા જોઈએ." નેહા ફરી શાંત રહી। આ રીતે દરરોજ નાની નાની વાતમાં કાંતાબેન નેહાને ટોકવા લાગ્યા। ઘરમાં કોઈ કામ નેહા કરે તો પણ કાંતાબેનને તેમાં ખામી દેખાતી હતી। એક દિવસ પડોશી શીલાબેન ઘરે આવ્યા। કાંતાબેન તેમની સાથે વાત કરતા હતા। નેહા રસોડામાં કામ કરતી હતી। કાંતાબેન બોલ્યા, "આજકાલની વહુઓને કામ જ નથી આવડતું. અમે તો અમારા સમયમાં આખું ઘર સંભાળતા હતા." નેહાએ વાત સાંભળી તેની આંખમાં પાણી આવી ગયું, પરંતુ તેણે કોઈને કંઈ કહ્યું નહીં। સાંજે મનોજનો ફોન આવ્યો, "નેહા, તું કેવી છે?" મનોજે પૂછ્યું। નેહાએ સ્મિત કરીને કહ્યું, "હું સારી છું." તે પોતાના દુઃખ વિશે કંઈ બોલી નહીં। તેને લાગ્યું કે મનોજ ચિંતિત થઈ જશે। સમય પસાર થતો રહ્યો। કાંતાબેનનો સ્વભાવ બદલાતો જ નહોતો। તેઓ વારંવાર નેહાને ડાંટતા। એક દિવસ તો કાંતાબેન ખૂબ ગુસ્સે થઈ ગયા। "નેહા, ઘરમાં કામ કરવાની તને સમજ નથી." નેહા શાંત રહીને બોલી, "સાસુમાં, હું શીખી રહી છું." પરંતુ કાંતાબેનને લાગતું હતું કે નેહા તેમની વાત માનતી નથી। રમણભાઈ ઘણીવાર કાંતાબેનને સમજાવતા, "કાંતા, વહુને થોડો સમય આપ, નવી છે." પરંતુ કાંતાબેન સાંભળતા નહોતા। નેહા છતાં પણ રોજ સાસુનો માન રાખતી। તે વહેલી સવારે ઉઠતી, ઘરની સાફ સફાઈ કરતી, રસોઈ બનાવતી અને બધું સંભાળતી। એક દિવસ નેહા ખૂબ થાકી ગઈ હતી, પરંતુ તે છતાં કાંતાબેન બોલ્યા, "આ કામ હજી બાકી છે." તે દિવસે નેહા રાતે પોતાના રૂમમાં બેઠી વિચારી રહી હતી, "હું શું કરું કે સાસુમાં મને સમજે?" તેને પોતાની માતાની એક વાત યાદ આવી। તેની માતા કહેતા, "ઘરમાં સમસ્યા આવે ત્યારે ગુસ્સાથી નહીં, સમજદારીથી કામ લેવું જોઈએ." નેહાએ નક્કી કર્યું કે તે ગુસ્સો નહીં કરે, તે કોઈક રીતે કાંતાબેનને સમજાવશે। બીજા દિવસે સવારે નેહા વહેલી ઉઠી। તેને વિચાર આવ્યો કે હવે તે સાસુને સમજાવવા માટે એક અલગ રીત અપનાવશે। તે દિવસે તેણે ઘરમાં દરેક કામ ખૂબ ધ્યાનથી કર્યું। જ્યારે કાંતાબેન ઉઠ્યા ત્યારે બધું તૈયાર હતું, ચા, નાસ્તો અને ઘર પણ સાફ। કાંતાબેન થોડું આશ્ચર્યમાં પડી ગયા, "આજે બધું સમયસર પતી ગયું?" નેહા હસીને બોલી, "હા સાસુમાં, હું તમારી રીત શીખી રહી છું." કાંતાબેનને અંદરથી થોડું સારું લાગ્યું, પરંતુ વાર્તા અહીં પૂરી થવાની નહોતી। નેહા હવે ધીમે ધીમે એવી રીત અપનાવવાની હતી જેનાથી કાંતાબેન પોતાની ભૂલ સમજાય, અને આથી શરૂ થવાની હતી એક એવી ઘટના જે આખા ઘરની વિચારધારા બદલી નાખશે। નેહાએ મનમાં નક્કી કર્યું હતું કે તે ગુસ્સાથી નહીં, પણ સમજદારીથી સાસુને સમજાવશે। તેને ખબર હતી કે સીધું કંઈ કહેશે તો કદાચ કાંતાબેન વધુ ગુસ્સે થઈ જશે।
તેથી તેણે એક અલગ રીત વિચારવી શરૂ કરી. બીજા દિવસે સવારે નેહા ફરી વહેલી ઉઠી. તેણે ઘર સાફ કર્યું, રસોડું ગોઠવ્યું અને ચા બનાવી. જ્યારે કાંતાબેન ઉઠ્યા ત્યારે નેહા તૈયાર થઈ ચા લઈને આવી. સાસુમાં લો ચા, નેહાએ નમ્રતાથી કહ્યું. કાંતાબેન થોડા આશ્ચર્યમાં પડ્યા. સામાન્ય રીતે તેઓ નેહાને ઘણી વાર બોલાવ્યા પછી ચા મળતી હતી, પરંતુ આજે બધું સમયસર હતું. આજે તો હું બહુ વહેલી ઉઠી ગઈ લાગે છે, કાંતાબેન બોલ્યા. નેહાએ હસીને કહ્યું, હા સાસુમાં, હું વિચારી રહી હતી કે હવે તમારા પ્રમાણે બધું શીખવું જોઈએ. આ સાંભળીને કાંતાબેન થોડું ખુશ થયા, પરંતુ થોડા દિવસ પછી નેહાએ પોતાની યોજના શરૂ કરી. એક દિવસ તેણે ઘરનું કામ ખૂબ જ ધીમે ધીમે કરવાનું શરૂ કર્યું. કાંતાબેન રસોડામાં આવ્યા અને બોલ્યા, નેહા, ચા તૈયાર છે? હા સાસુમાં, બનાવી રહી છું, નેહાએ જવાબ આપ્યો, પરંતુ ચા આપવામાં ઘણો સમય લાગી ગયો. કાંતાબેન થોડું ચીડાઈ ગયા. આટલો સમય કેમ લાગે છે? તેમણે પૂછ્યું. નેહાએ શાંતિથી કહ્યું, સાસુમાં, તમે તો હંમેશા કહો છો ને કે કામ ખૂબ કાળજીથી કરવું જોઈએ. હું તો બસ એ જ કરી રહી છું. કાંતાબેન થોડું ચૂપ થઈ ગયા. બીજે દિવસે નેહાએ એક નવો ઉપાય કર્યો. તેણે ઘરમાં દરેક વસ્તુ પર નાના કાગળ ચોંટાડ્યા, જેમ કે આ કપ અહીં રાખો, આ ડબ્બો અહીં રાખો, ચમચી અહીં રાખવી, પ્લેટ અહીં મૂકવી. જ્યારે કાંતાબેન રસોડામાં આવ્યા ત્યારે તેમણે આ બધું જોયું. આ શું છે? તેઓ ગુસ્સાથી બોલ્યા. નેહાએ નમ્રતાથી કહ્યું, સાસુમાં, તમે રોજ મને કહો છો કે કઈ વસ્તુ ક્યાં રાખવી, એટલે મેં વિચાર્યું કે લખી દઉં, જેથી મને ભૂલ ન થાય. કાંતાબેનને થોડી શરમ લાગવા લાગી, પરંતુ તેઓ કંઈ બોલ્યા નહીં. સમય પસાર થતો ગયો. એક દિવસ ઘરમાં મનોજ આવ્યો. ઘણા દિવસ પછી તે ઘરે આવ્યો હતો. નેહા ખૂબ ખુશ થઈ ગઈ હતી. તેણે મનોજ માટે તેની મનપસંદ વાનગીઓ બનાવી. કાંતાબેન પણ ખુશ હતા કે દીકરો ઘરે આવ્યો. રાતે બધા ભેગા બેસીને ભોજન કરતા હતા. મનોજ બોલ્યો, નેહા, આજે ભોજન ખૂબ સારું બન્યું છે. કાંતાબેન થોડું ચૂપ રહ્યા. પછી મનોજ બોલ્યો, માં, નેહા આખું ઘર ખૂબ સારી રીતે સંભાળે છે. કાંતાબેન બોલ્યા, હા, પણ હજી તેને ઘણું શીખવાનું બાકી છે. નેહાએ આ વાત સાંભળી, પરંતુ તેણે કંઈ કહ્યું નહીં. ભોજન પછી મનોજ અને નેહા રૂમમાં વાત કરી રહ્યા હતા. મનોજે પૂછ્યું, નેહા, તું સાચું કહે છે ને? બધું ઠીક છે ને? નેહા થોડું સ્મિત કરીને બોલી, હા, બધું સારું છે. તે હજુ પણ મનોજને ચિંતા કરાવવા માંગતી નહોતી. બીજા દિવસે સવારે એક નવી ઘટના બની. કાંતાબેનની જૂની સખી ગીતાબેન તેની ઘરે આવ્યા. તેઓ ઘણા વર્ષો પછી મળવા આવ્યા હતા. નેહાએ તેમને ખૂબ માનથી આવકાર્યા. આવો કાકી, બેસો, નેહાએ કહ્યું. તે તેમણે પાણી અને ચા પણ આપ્યા. ગીતાબેન ખૂબ ખુશ થયા. કાંતાબેન, તમારી વહુ તો બહુ સંસ્કારી છે, તેઓ બોલ્યા. કાંતાબેન થોડું મૌન રહ્યા. થોડી વાર પછી ગીતાબેન નેહા સાથે વાત કરવા લાગ્યા. બેટા, તને અહીં રહેવું ગમે છે? તેમણે પૂછ્યું. નેહાએ સ્મિત કરીને કહ્યું, હા કાકી, આ તો હવે મારું જ ઘર છે ને. આ જવાબ સાંભળી ગીતાબેન ખૂબ પ્રભાવિત થયા. જ્યારે ગીતાબેન જવા લાગ્યા ત્યારે તેમણે કાંતાબેનને એક વાત કહી. કાંતાબેન, ભગવાને તમને ખૂબ સારી વહુ આપી છે, તેને દીકરી સમજીને રાખજો. આ શબ્દો સાંભળીને કાંતાબેન થોડું વિચારી ગયા. તે રાતે કાંતાબેન ઊંઘી શક્યા નહીં. તેઓ વિચારતા રહ્યા, શું હું ખરેખર નેહા સાથે વધારે કડક રીતે વર્તું છું? તેમને યાદ આવ્યું કે નેહા ક્યારેય જવાબ આપતી નથી. તે હંમેશા માટે શાંત રહે છે. બીજી તરફ નેહા પણ એક નવી યોજના વિચારી રહી હતી. તે નક્કી કર્યું કે હવે તે સાસુને એવો અનુભવ કરાવશે જેથી તેઓ સમજશે કે સતત ટીકા કરવી કેટલી મુશ્કેલી બનાવે છે. અને આ યોજના થોડા દિવસમાં આખા ઘરમાં એક મોટી ઘટના સર્જવાની હતી. કાંતાબેનના મનમાં હવે થોડું બદલાવ આવવા લાગ્યું હતું, પરંતુ તેમનો જૂનો સ્વભાવ હજી સંપૂર્ણ બદલાયો નહોતો. તેઓ ઘણીવાર નેહાને ટોકતા જ રહેતા. બીજી તરફ નેહા હવે વધુ સમજદારીથી કામ લેતી હતી. તે સાસુને સીધું કંઈક કહેવા માંગતી નહોતી, પરંતુ તે ઈચ્છતી હતી કે કાંતાબેન પોતાની ભૂલ પોતે સમજે. એક દિવસ સવારે નેહાએ એક નવી યોજના બનાવી. તે દિવસે તેને ઘરના બધા કામ કર્યા, પરંતુ તેમ દરેક કામ કરતી વખતે કાંતાબેનને પૂછવા લાગી, સાસુમાં, આ વાસણ અહીં રાખો કે ત્યાં રાખો? થોડીવાર પછી ફરી પૂછ્યું, સાસુમાં, દાળમાં મીઠું કેટલું નાખવું? પછી થોડા સમય પછી ફરી બોલ્યો, સાસુમાં, રોટલી કેટલી પાતળી વણવી? શરૂઆતમાં કાંતાબેનને લાગ્યું કે નેહા તેમની સલાહ માંગે છે, એટલે તેઓ જવાબ આપતા રહ્યા, પરંતુ થોડા સમય પછી તેઓ થાકી ગયા. નેહા, તું જાતે નિર્ણય લઈ શકે છે, કાંતાબેન બોલ્યા. નેહાએ નમ્રતાથી જવાબ આપ્યો, પણ સાસુમાં, તમે તો હંમેશા કહો છો ને કે હું સાચું કામ નથી કરતી, એટલે હું હવે દરેક કામ
પહેલાં તમને પૂછું છું. આ સાંભળીને કાંતાબેન થોડું ચૂપ થઈ ગયા. બીજા દિવસે નેહાએ ફરી એક નવો ઉપાય કર્યો. તે દિવસે ગામમાં એક નાનો પારિવારિક કાર્યક્રમ હતો. કાંતાબેનને ત્યાં જવાનું હતું. નેહાએ તેમની માટે સુંદર સાડી તૈયાર કરીને કહ્યું, સાસુમાં, આજે તમે ખૂબ સુંદર લાગશો. કાંતાબેન થોડું ખુશ થયા. જ્યારે તેઓ કાર્યક્રમમાં ગયા ત્યારે ઘણા લોકો સાથે વાત કરી. પડોશી શીલાબેન પણ ત્યાં હતા. તેમણે પૂછ્યું, કાંતાબેન, તમારી વહુ કેમ છે? કાંતાબેન થોડું વિચારીને બોલ્યા, હા, સારી છે. એટલામાં ગીતાબેન પણ ત્યાં આવ્યા. તેમણે હસીને કહ્યું, કાંતાબેન, તમારી વહુ તો બહુ સંસ્કારી છે. એ દિવસે જ્યારે હું તમારા ઘરે આવી હતી ત્યારે તેણે મને દીકરી જેવી સેવા કરી. આ વાત સાંભળીને આજુબાજુના લોકો પણ બોલ્યા, હા, અમે પણ સાંભળ્યું છે કે તમારી વહુ બહુ સારી છે. કાંતાબેનને અંદરથી થોડું અજીબ લાગ્યું. તેઓ વિચારવા લાગ્યા, બધાને નેહા સારી લાગે છે તો પછી હું જ કેમ તેને સમજતી નથી. કાર્યક્રમ પૂરો થયા પછી કાંતાબેન ઘરે પહોંચ્યા. ઘરમાં આવ્યા ત્યારે નેહા રસોડામાં કામ કરી રહી હતી. સાસુમાં, તમે આવી ગયા? હું ચા બનાવું? નેહાએ પૂછ્યું. કાંતાબેન થોડું શાંત સ્વરે બોલ્યા, હા, બનાવી દે. નેહા ચા લઈને આવી. બંને થોડા સમય માટે ચૂપચાપ બેઠા રહ્યા. થોડીવાર પછી કાંતાબેન બોલ્યા, નેહા, તને અહીં કોઈ મુશ્કેલી તો નથી ને? આ પ્રશ્ન સાંભળીને નેહા થોડી આશ્ચર્યમાં પડી. તે બોલી, ના સાસુમાં, હું તો અહીં ખુશ જ છું. કાંતાબેન થોડું વિચારમાં પડી ગયા. તેમને યાદ આવ્યું કે નેહા ક્યારેય તેમની સામે જવાબ આપતી નથી. તે હંમેશા સન્માનથી વાત કરે છે. તે રાતે એક મોટી ઘટના બની. કાંતાબેન રસોડામાં પાણી લેવા ગયા. ત્યાં તેમણે નેહાને ફોન પર તેની માતા સાથે વાત કરતા સાંભળ્યું કે નેહા કહી રહી હતી કે માં, અહીં બધું સારું છે. સાસુમાં ક્યારેય થોડું કડક બોલે છે, પરંતુ હું સમજું છું કે તેઓ મને શીખવવા માંગે છે. મારે માત્ર એટલું કરવું છે કે હું તેમને ખુશ કરી શકું. આ વાત સાંભળીને કાંતાબેનનું દિલ દ્રવી ગયું. તેમને સમજાયું કે નેહા તેમના વિશે ખરાબ પણ નથી કરતી. તેમની આંખોમાં પાણી આવી ગયું ને તે રાતે તેઓ લાંબા સમય સુધી વિચારી રહ્યા, મેં આ છોકરી સાથે કેટલું કડક વર્તન કર્યું અને તે છતાં તે મને માન આપે છે. કાંતાબેનને હવે પોતાની ભૂલ સમજવા લાગી. બીજી સવારે જ્યારે નેહા રસોડામાં કામ કરતી હતી ત્યારે કાંતાબેન ધીમે ધીમે ત્યાં આવ્યા. નેહાએ કહ્યું, સાસુમાં, તમે બેસો, હું ચા બનાવી દઉં. પરંતુ કાંતાબેન બોલ્યા, ના, આજે આપણે બંને સાથે ચા પીએ. નેહા આશ્ચર્યમાં પડી ગઈ. આ પહેલી વાર હતું જ્યારે કાંતાબેન તેના સાથે આમ પ્રેમથી બોલ્યા હતા. આ ક્ષણથી ઘરમાં કંઈક બદલાવ શરૂ થવાનો હતો, પરંતુ હજી એક ભાવનાત્મક ઘટના બાકી હતી જે આખા પરિવારને એકસાથે લાવી દેશે. સવારે જ્યારે નેહા રસોડામાં કામ કરી રહી હતી ત્યારે કાંતાબેન ધીમે ધીમે ત્યાં આવ્યા. તેમના મનમાં ઘણા વિચારો ચાલી રહ્યા હતા. ગઈ રાતે તેમણે જે સાંભળ્યું હતું તે તેના દિલને સ્પર્શી ગયું હતું. નેહા સ્ટવ પાસે ઊભી રહીને ચા બનાવી રહી હતી. સાસુમાં, તમે બેસો, હું ચા લઈને આવું છું. નેહાએ કહ્યું. કાંતાબેન થોડું શાંત અવાજમાં બોલ્યા, ના બેટા, આજે આપણે સાથે જ ચા બનાવીએ. નેહા થોડું આશ્ચર્યમાં પડી ગઈ. તેણે પહેલાં ક્યારેય સાસુને આ રીતે બોલતા સાંભળ્યા નહોતા. બંને સાથે રસોડામાં ઊભા રહ્યા. થોડા સમય માટે શાંતિ હતી. પછી કાંતાબેન ધીમેથી બોલ્યા, નેહા, મને તને કંઈ કહેવું છે. નેહા તરત બોલી, હા સાસુમાં, કહો. કાંતાબેનની આંખમાં થોડું પાણી આવી ગયું. બેટા, કદાચ મેં તારા સાથે ઘણી વાર કડક રીતે વાત કરી છે. નેહા તરત બોલી, ના સાસુમાં, એવું કંઈ નથી. પરંતુ કાંતાબેન બોલ્યા, ના, મને ખબર છે, હું ઘણીવાર તારી નાની નાની ભૂલોમાં પણ તને દાટતી હતી. નેહા ચૂપ રહી. કાંતાબેન આગળ બોલ્યા, ગઈકાલે રાતે મેં તને તારી માતા સાથે ફોન પર વાત કરતા સાંભળ્યું હતું. તું મારા વિશે ખરાબ કંઈ બોલતી નહોતી. તું તો મને સમજતી હતી. આ સાંભળીને નેહાની આંખમાં પણ આંસુ આવી ગયા. કાંતાબેન બોલ્યા, મને સમજાયું કે તું ખરેખર ખૂબ સારી છે. મેં તને વહુ તરીકે નહીં પણ પરીક્ષા તરીકે જોઈ. પરંતુ હવે મને સમજાયું કે તું તો મારી દીકરી જેવી છે. નેહા ધીમે બોલી, સાસુમાં, તમે મારી માતા જેવા જ છો. આ સાંભળીને કાંતાબેનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે નેહાનો હાથ પકડી લીધો. મને માફ કરશો બેટા. નેહાએ તરત તેમના હાથ પકડીને કહ્યું, સાસુમાં, માફી માંગવાની કોઈ જરૂરત નથી. હું તો હંમેશા ઈચ્છતી હતી કે આપણે પ્રેમથી રહીએ. તે સમયે રમણભાઈ પણ ત્યાં આવ્યા. તેમણે આ દ્રશ્ય જોયું અને સ્મિત કર્યું. આજ તો ઘરમાં સાચી ખુશી આવી લાગે છે, તેઓ બોલ્યા. થોડા દિવસ પછી મનોજ ફરી ઘરે આવ્યો. જ્યારે તે ઘરમાં પ્રવેશ્યો ત્યારે તેણે જોયું કે કાંતાબેન અને નેહા સાથે બેઠા હસીને વાત કરી રહ્યા છે. મનોજ આશ્ચર્યમાં પડી ગયો. આ શું? આજે તો ઘરનું વાતાવરણ પણ બહુ બદલાઈ ગયેલું લાગે છે, તે બોલ્યો. કાંતાબેન હસીને બોલ્યા, હા બેટા, હવે મને સમજાયું છે કે વહુને દીકરી જેવી રાખવી જોઈએ. મનોજ ખૂબ ખુશ હતો. તે બોલ્યો, માં, મને ખબર હતી કે એક દિવસ બધું સારું થઈ જશે. સમય પસાર થતો ગયો. હવે ઘરમાં પહેલાંથી વધારે ખુશી હતી. કાંતાબેન હવે નેહાને કામમાં પણ મદદ કરતા હતા. ક્યારેય તેઓ નેહાને કહેતા કે બેટા, આજે તું આરામ કર, હું રસોઈ બનાવી દઉં.
ગામમાં લોકો પણ હવે આ બદલાવ વિશે વાત કરતા. એક દિવસ ગીતાબેન ફરી ઘરે આવ્યા. તેમણે જોયું કે કાંતાબેન અને નેહા સાથે રસોડામાં કામ કરી રહ્યા હતા. ગીતાબેન હસીને બોલ્યા, હવે તો લાગે છે કે સાસુ વહુ નહીં, માં દીકરી કામ કરી રહ્યા છે. કાંતાબેને પણ હસ્યા. હા, હવે મને સમજાયું છે કે વહુ પણ ઘરનું સુખ છે. સમય સાથે નેહા અને કાંતાબેન વચ્ચે ખૂબ પ્રેમ વધી ગયો. એક દિવસ કાંતાબેન ગામની મહિલાઓ સાથે વાત કરી રહ્યા હતા. તેમણે કહ્યું, વહુ આવે એટલે તેને સમજવા માટે સમય આપવો જોઈએ. જો આપણે પ્રેમ આપીએ તો ઘર સ્વર્ગ બની જાય. ગામની ઘણી મહિલાઓએ તેમની વાતની પ્રેરણા લીધી. નેહા દૂર ઊભી રહીને આ બધું સાંભળી રહી હતી. તેના દિલમાં પણ ખૂબ આનંદ થયો. તેને લાગ્યું કે આખરે તેની સહનશીલતા અને સમજદારીથી ઘરનું વાતાવરણ બદલાઈ ગયું. ઘર હવે શાંતિ, પ્રેમ અને સન્માનથી ભરાઈ ગયું. જો વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે વિડીયોને જરૂરથી શેર કરજો. જય શ્રી કૃષ્ણ.